નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। અમદાવાદના પાલડીના આવિષ્કાર ફ્લેટમાંથી 100 કિલો સોનું, કિંમતી દાગીના અને રૂપિયા 1.37 કરોડથી વધુ રકમ પકડાવાના કેસમાં શેરબજાર ઓપરેટર મહેન્દ્ર અમૃતલાલ શાહ સેટેલાઇટ પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલા રૂપિયા 14.53 કરોડની ઉચાપતના કેસમાં પણ સંડોવાયેલો છે। અમદાવાદ ગ્રામ્યની સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં આરોપી મહેન્દ્ર શાહ વિરુદ્ધ વોરંટ પણ જારી કર્યું છે। તેમ છતાં તે ઘણા સમયથી કોર્ટમાં હાજર થતો નથી, જેથી ઈડીએ હવે તેના ચક્રો ગતિમાન કર્યા છે। તો શેરબજાર ઓપરેટર મહેન્દ્ર શાહનો ફ્લેટ ઘણા સમયથી કોર્ટમાં પણ હાજર થતો નહોતો। ઈડીએ પણ હવે તેના ચક્રો ગતિમાન કર્યા છે। પીએમએલએ કોર્ટે આરોપી વિરુદ્ધ વોરંટ જારી કર્યું છે। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 100 કરોડ કરતાં પણ વધારે સોનું અને 1.5 કરોડ કરતાં વધારેની જે રોકડ રકમ અને જે ઇમ્પોર્ટેડ ઘડિયાળો છે તે ઘડિયાળો પાલડી ખાતે આવેલા આવિષ્કાર ફ્લેટમાંથી મળી આવી હતી। ગુજરાત એટીએસ અને ડીઆરઆઈનું સંયુક્ત ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું, જેમાં મહેન્દ્ર શાહ ઉર્ફે કાળિયાનું નામ છે તે કાળિયાનું નામ સામે આવ્યું હતું અને તેના પુત્ર જે મેઘ શાહ છે તે મેઘ શાહનું નામ આવ્યું હતું। બંને જે બાપ દીકરો છે તે લોકો જે ખોખા કંપની હોય છે, જે શેર કંપનીમાં જેના 1 રૂપિયાના ભાવ હોય છે તેને બજારમાં લાવીને તેના 100થી પણ વધારે જે ભાવ છે તે ભાવ તરફ લઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક જે શેર બજારની અંદર ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ છે તે કરતા હતા। જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલે ડીઆરઆઈ દ્વારા જે કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। હાલમાં તો સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે કે બંને પિતા પુત્ર છે તે અત્યારે હાલ દુબઈ છે, દુબઈ નાસી ગયા છે, પરંતુ જે પ્રમાણે 2007ની અંદર પણ તે લોકો વિરુદ્ધ જે એક ફરિયાદ છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। 14 કરોડ 53 લાખ રૂપિયાની જે ઉચાપતની ફરિયાદ છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા તે લોકોને સમન્સ છે સમન્સ પણ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ જે પ્રમાણે જે મહેન્દ્ર કાળિયો છે તે મહેન્દ્ર કાળિયો સમન્સ પાઠવ્યા પછી પણ ક્યાંક ને ક્યાંક હાજર ન થતો હતો, જે મામલે હાલમાં ઈડી પણ જે તપાસ છે તે કરી રહી છે। એટલે કહી શકાય કે હાલમાં તો મહેન્દ્ર શાહ છે, મહેન્દ્ર શાહ વિરુદ્ધ જે ઈડી અને ડીઆરઆઈ છે તે તપાસ કરી રહી છે। સાથે જ જે ગુજરાત એટીએસ છે તે ગુજરાત એટીએસ પણ બોમ્બે અને અમદાવાદ સહિતની જે ઓફિસો છે ત્યાં આગળ તપાસ છે તે તપાસ કરી રહી છે। એટલે કહી શકાય કે આગામી દિવસોમાં મહેન્દ્ર શાહ વિરુદ્ધ કાયદેસરનો જે ગાડીઓ છે તે ગાડીઓ ક્યાંક ને ક્યાંક મજબૂત છે, તે મજબૂત ઈડી અને ડીઆરઆઈના અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। રાજ્યના આરોગ્ય કર્મચારીઓનું ગતરોજ આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી હતી। આજે ફરીથી રામકથા મેદાન ખાતે હજારો કર્મીઓ ઉમટી પડ્યા હતા। ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા બાબતે આંદોલન કરવામાં સરકાર બરતરફ કરશે તો પણ અમારું આંદોલન ચાલુ રહેશે। આરોગ્યના કર્મચારીઓ માંગણીઓને લઈને આક્રમક બન્યા છે। આંદોલનને લઈ આરોગ્ય સેવાઓને અને ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સેવાઓની અસર થઈ રહી છે। તો આરોગ્ય કર્મચારીઓનું આંદોલન આજે પણ યથાવત જોવા મળી રહ્યું છે। 1000થી વધુ આંદોલનકારીઓ ઉમટ્યા, મીણબત્તી વડે સરકાર સામે બળવો પુકાર્યો। પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય કર્મચારીઓનો આંદોલન છેલ્લા 3 દિવસથી આક્રમક બની રહ્યું છે। ગાંધીનગરની અંદર 20 થી 25,000 આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નો અને મુખ્ય 2 માંગણીઓના સમર્થનની અંદર છેલ્લા 3 દિવસથી આંદોલન શરૂ કર્યું છે। ગાંધીનગરમાં આ આંદોલનકારીઓના પડાવ છે। આંદોલનકારીઓની માંગ હવે પ્રબળ બની રહી છે અને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ઠરાવ નહીં થાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય આરોગ્ય કર્મીઓ તરફથી કરવામાં આવ્યો છે। જોકે એક તરફ સરકારે પણ આ આરોગ્ય કર્મચારીઓ ફરજ ઉપર હાજર થાય તે માટે તેમની પાસે 24 કલાકની અંદર ખુલાસા પણ પૂછવામાં આવ્યા છે અને ફરજ ઉપર હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે। તો બીજી તરફ એસ્મા એક્ટ પણ લાગુ કરવામાં આવ્યો છે। જોકે પડતર માગણીઓના સમર્થનમાં હજુ સરકાર તરફથી કોઈ પ્રત્યુત્તર આવ્યો નથી, તેમની વાટાઘાટો પણ પડી ભાંગી હોવાના અહેવાલ છે। ત્યારે આ આંદોલન હજુ પણ વધુમાં વધુ ઉગ્ર બને તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે।
ગાંધીનગરને ભિખારી મુક્ત શહેર બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે। મહાનગરપાલિકાએ શહેરમાં ભિખારીઓનો સર્વે શરૂ કર્યો છે। ખાસ કરીને ટ્રાફિક સિગ્નલો અને ધાર્મિક સ્થળો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે। કેન્દ્ર સરકારે દેશને ભિખારી મુક્ત બનાવવા માટે એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે। આ પ્રોજેક્ટમાં દેશના 10 શહેરોની પસંદગી કરવામાં આવી છે। ગુજરાતમાંથી અમદાવાદ અને ગાંધીનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે। ગાંધીનગરને ભિખારી મુક્ત બનાવવાનું એક મહાઅભિયાન મહાનગરપાલિકા તરફથી શરૂ કરવામાં આવ્યું છે। ભિખારીઓને રોજગારી આપવાનું એક સારું એવું આયોજન કર્યું છે। આ બાબતની જો વાત કરીએ તો ગાંધીનગરની અંદર મહાનગરપાલિકાએ ભિખારી મુક્ત ગાંધીનગર થાય તે માટેની પહેલ શરૂ કરી છે। કેન્દ્ર સરકારે દેશને ભિખારી મુક્ત બનાવવા માટે એક પાયલટ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો, જેના ભાગરૂપે ગાંધીનગર અને અમદાવાદમાં આ પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવશે। જોકે ભીખ માંગતા બાળકો ઉપર વિશેષ ધ્યાન રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। ગાંધીનગરના જાહેર માર્ગો ઉપર ભીખની પ્રવૃત્તિ કરતા ભિખારીઓ ઉપર રોક લગાડવાનો એક પ્રયાસ કરવામાં આવશે, પણ તે પણ સન્માનપૂર્વક થાય તેવું એક આયોજન મહાનગરપાલિકાના વિચારણા હેઠળ પણ છે। ભીખ માંગતા બાળકો જે છે તેમને શિક્ષણ મળે તે દિશામાં પણ મહાનગરપાલિકા ફોકસ કરશે તેવી વાત સામે આવી રહી છે। આ બાબતની જો જોવા જઈએ તો ભિખારીઓના પુનર્વસનનો મુદ્દો પણ ઘણા સમયથી ચર્ચાના એરણે હતો, તો તેમના પુનર્વસન વિશે પણ મહાનગરપાલિકા ગાંધીનગર તરફથી કંઈક પ્રયાસ કરવામાં આવશે અને તેમનું પુનર્વસન સાથે રોજગારી પ્રાપ્ત થાય એક તેવો નવતર પ્રયોગ પણ કરવામાં આવી શકે તેમ છે। આરોગ્ય અને શિક્ષણની વ્યવસ્થા પણ મહાનગરપાલિકા તરફથી કરવામાં આવશે અને જે ભિખારી હોય, જે રસ્તા ઉપર ભીખ માંગતા હોય, તેની કુશળતા મુજબ પ્રશિક્ષણ આપીને તેને આત્મનિર્ભર બનાવવાનો એક સારો એવો પ્રયાસ ગાંધીનગર પાલિકા તરફથી કરવામાં આવ્યો છે અને આ પાયલોટ પ્રોજેક્ટ અમદાવાદમાં પણ શરૂ થશે। રાજકોટ સહિત રાજ્યના આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક આજે સતત બીજા દિવસે બંધ છે, જેને લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। સોફ્ટવેરમાં ખામીને કારણે આ સમસ્યા સર્જાય છે। રાજકોટમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ હોવાથી 2 દિવસમાં 800 વાહન ચાલકોની અપોઇન્ટમેન્ટ પાછી ઠેલાય છે, જ્યારે વડોદરામાં 450થી વધુ અપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરવામાં આવે છે, જેને લીધે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માંગતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। રાજકોટ સહિત રાજ્યના જે આરટીઓનો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે તે સતત બીજા દિવસ બંધ રહ્યો અને તેના જ કારણે સેંકડો જે લોકો છે તેઓ હેરાન મુશ્કેલીમાં ફસાયા। ચોક્કસથી કહી શકાય કે સતત બીજા દિવસે જે ડ્રાઇવિંગ ટ્રેક બંધ રહેવાથી અને ખાસ તો જે સોફ્ટવેરમાં ક્યાંક ને ક્યાંક ખામી ઉત્પન્ન થવાથી આ પ્રકાર જે લોકો છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે આ મામલે કહી શકાય કે હવે આવતીકાલે શનિવાર છે અને તેના પછીના દિવસે જે રવિવારનો દિવસ હોવાના કારણે સતત 4 દિવસ લોકો મુશ્કેલીમાં પડાયા અને ખાસ તો આના કારણે 800થી વધુ લોકો ને જે મુશ્કેલી છે તે પડી હતી। રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં 800થી વધુ લોકોએ જેઓને ડ્રાઇવિંગની જે ટેસ્ટ આપવાની હતી તેઓ ન આપી શક્યા। સતત 2 દિવસથી આ પ્રકારની જે મુશ્કેલી હોવાના કારણે આ જે કહી શકાય કે લોકો અત્યારે ખૂબ જ એક આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। એક બાજુ ડિજિટલ યુગની ક્યાંક વાત થઈ રહી છે અને બીજી બાજુ આ જ પ્રકારની જે ઘટના છે તે આરટીઓમાં અવારનવાર જ્યારે સામે આવે છે ત્યારે આરટીઓમાં જે અરજદારો છે એટલે કે જે ડ્રાઇવિંગ ટેસ્ટિંગ આપવાવાળા જે લોકો છે તેઓ ક્યાંક ને ક્યાંક એવું ઈચ્છી રહ્યા છે કે આ પ્રકારની ખામીઓ ના સર્જાય। આ વખતે જો વાત કરવામાં આવે તો સોફ્ટવેરમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ઊભી થઈ હતી। જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટર દાદાગીરી કરતા જોવા મળ્યા છે। મનપા દ્વારા હાથ ધરાયેલ પાણીની કામગીરી દરમિયાન ગેસ પાઇપલાઇન તૂટી જતા દોડધામ મચી હતી। ભાજપના કોર્પોરેટર જયેશ બોગરા અને કોન્ટ્રાક્ટર વચ્ચે ગેસ લાઇન રિપેરિંગ મામલે મોટી માથાકૂટ જોવા મળી હતી। શહેરમાં વોર્ડ નંબર 7ના ભાજપના કોર્પોરેટરે કોન્ટ્રાક્ટરને ધમકી આપતા કહ્યું કે મર્યાદામાં રહેજો।
હવે પહેલા જેવું ચાલશે નહીં. મર્યાદા ચૂક્યા તો મારીને ફાડી નાખીશ. વાડીએ લઈ જઈશ, ત્યાં બધી સિસ્ટમ છે. પહેલા જેવું હતું એવું હવે નથી. ચોક્કસ કે જે રીતે જુનાગઢ શહેરના ઝાંઝરા રોડ કૈલાસ પાર્ક સોસાયટીમાં 2 દિવસ પહેલા રાત્રિના સમયે જે કોન્ટ્રાક્ટર દ્વારા જે રસ્તો ખોદવાની કામગીરી ચાલી રહી હતી પાણીની પાઇપલાઇન માટે, તે જ સમયે ગેસની લાઈન લીકેજ થતા દોડધામ મચી હતી. 300 ફૂટ ઉપર સુધી જે ફુવારા ઉડ્યા હતા અને જેના કારણે લોકોમાં નાસભાગ મચી હતી. ઘટનાની જાણ થતા ઘટના સ્થળ પર તે વિસ્તાર વોર્ડ નંબર 7 ના ભાજપના કોર્પોરેટર જયેશ બોગરા ત્યાં દોડી આવ્યા હતા અને કોન્ટ્રાક્ટરને તતડાવતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. પાણીની કામગીરી દરમિયાન ગેસની પાઇપલાઇન તૂટી જતા આ આખી એક ઘટના સામે આવી હતી અને બાદમાં મર્યાદામાં નહીં રહો તો વાડીએ લઈ જવાશે અને વાડીએ લઈ જઈ અને મીઠા સોટ આપવામાં આવશે તેવી ધમકી આ કોન્ટ્રાક્ટરને આપવામાં આવી હતી. આ ભાજપના કોર્પોરેટરની દાદાગીરી છે સામે આવી છે, વિડીયો વાયરલ થયો છે. તો બીજી તરફ આ જે લોકોના કામ સારી રીતે કરવામાં આવે અને કોર્પોરેટરની એક ફરજ છે અને તે માટે આ તેણે કોન્ટ્રાક્ટરોને છે તે સૂચના આપી હતી તેવું હાલ આ જે કોર્પોરેટર છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. ખાસ કરીને કોન્ટ્રાક્ટરને મર્યાદામાં રહેવાની પણ છે તે ધમકી આપી હતી. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો બીજી તરફ ખાસ કરીને કોર્પોરેટરની ફરજ હોય છે કે જો કોન્ટ્રાક્ટર વ્યવસ્થિત કામગીરી ન કરે તો તેને કમિશનરને જાણ કરવાની હોય છે, પરંતુ સીધા જ લોકોની વચમાં જે મતદારો છે તેની વચમાં મિજાજ જમાવવા માટે આ કોર્પોરેટર દ્વારા આ કોઈ રોષ જમાવતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ભાવનગરમાં બીજા દિવસે પણ રેલવે કર્મીઓ હડતાળ પર જોવા મળી રહ્યા છે. રેલવે વર્કશોપના કર્મચારી દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો. ઘનશ્યામ ચૌહાણે આપઘાત કર્યો હતો, ત્યારે અધિકારીના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરતા અન્ય કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્કશોપ ખાતે રેલવેના આશરે 800 કર્મીઓ દ્વારા હડતાળ કરવામાં આવી રહી છે. મૃતકને ન્યાય અને અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો ભાવનગર રેલવેના જે કર્મીઓ છે તે કર્મીઓ હડતાલ ઉપર છે તે હડતાલ ઉપર ઉતર્યા છે. જે પ્રમાણે ઘનશ્યામ ચૌહાણ નામના જે રેલવેના જે કર્મચારી છે તે રેલવેના પાટા નીચે પડતું મૂકીને પોતે આપઘાત છે તે આપઘાત કર્યો હતો. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પરિવારજનો દ્વારા જે આક્ષેપ છે તે આક્ષેપ કરવામાં આવ્યા છે કે ઘનશ્યામ ચૌહાણના જે ઉપરી અધિકારી છે તે ઉપરી અધિકારી તેને ક્યાંક ને ક્યાંક માનસિક ત્રાસ આપતા હતા અને તેના કારણે જે ઘનશ્યામ ચૌહાણ છે તે કંટાળીને તેને રેલવે પાટા ઉપર આપઘાત છે તે આપઘાત કરી લીધો હતો. જેના પગલે 800 કરતાં પણ વધારે જે કર્મીઓ છે તે હડતાલમાં જોડાયા હતા. ભાવનગર ખાતે જે યાર્ડ છે તે યાર્ડની અંદર હડતાલ છે તે હડતાલ ઉપર ઉતર્યા છે અને જે રેલવેના જે કર્મીઓ છે તેમની માંગ છે કે જે ઉપરી અધિકારી છે તે ઉપરી અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે અને ક્યાંક ને ક્યાંક તેની વિરુદ્ધ કાયદાકીય પગલાં છે તે પગલાં લેવામાં આવે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો રેલવેના 800 કરતાં પણ વધારે જે કર્મીઓ છે તે હડતાલમાં જોડાયા છે અને ક્યાંક ને ક્યાંક જે ઘનશ્યામ ચૌહાણ છે કે જેને રેલવેના અધિકારીઓના કારણે જે આપઘાત છે તે આપઘાત કરી લીધો છે તે મામલે જે તપાસ છે તપાસ યોગ્ય દિશામાં થવી જોઈએ. અને 8 જેટલા જે મુદ્દાઓ છે તે 8 જેટલા જે મુદ્દાઓને લઈને તપાસ કરવામાં આવે અને ક્યાંક ને ક્યાંક જે પરિવારજન છે તે પરિવારજનને યોગ્ય ન્યાય મળે તેના મામલે અત્યારે હાલ હડતાલ છે તે હડતાલ ઉપર ઉતરી ગયા છે. કચ્છ મોરબીના સાંસદે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીની રજૂઆત કરી છે. શેખપીરથી પાલાણા બાયપાસ રોડ બનાવવા વિનંતી પત્ર લખ્યો છે. નેશનલ હાઈવે નંબર 27 પર મોરબી માટે નવો બાયપાસ બનાવવા રજૂઆત કરાઈ છે. ત્યારે લોકસભાના સાંસદે મંત્રી નીતિન ગડકરીને માર્ગની મહત્વતા બતાવી છે. સાંસદ વિનોદ ચાવડા અને કેસરીસિંહ ઝાલાએ ગડકરીને પત્ર પાઠવ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ રજૂઆતના નિરાકરણ માટે સકારાત્મક અભિગમ દાખવ્યો હતો.
ભુજ પરથી જે ભારે વાહનો પસાર થઈને જે પાલારા તરફ જાય છે તે આ રસ્તો બાયપાસ કરવામાં આવે તેવી જે કચ્છના સાંસદ છે વિનોદભાઈ ચાવડા તેમના દ્વારા વિનંતી પત્ર પાઠવવામાં આવ્યો હતો. જે કેન્દ્રીય સડક પરિવહન મંત્રી છે નીતિન ગડકરી તેમને આ રજૂઆત કરવામાં આવી હતી. તેમની સાથે રાજ્યસભાના સાંસદ છે કેસરીસિંહ ઝાલા તેઓ સાથે રહ્યા હતા. મહત્વની બાબત છે કે નેશનલ નંબર જે 27 છે જે મોરબી બાયપાસ નીકળે છે તેની પણ વિનંતી પત્ર દ્વારા કહી શકાય કે જે કચ્છના સાંસદ છે વિનોદભાઈ ચાવડા તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને આ લોકસભા સત્ર દરમિયાન વિનંતી પત્ર પાઠવવામાં આવ્યો હતો. મહત્વની બાબત છે કે જે શેખપીરથી પાલારા બાયપાસ રસ્તો નીકળી જાય તો વર્ષે લાખોનું કહી શકાય કે જે ઈંધણ છે તેનો બચાવ થાય તેમ છે. ત્યારે આ સમગ્ર બાબત છે જે કેન્દ્રીય મંત્રી છે જે પરિવહન સડક મંત્રી નીતિન ગડકરીને આ સમગ્ર બાબત છે તે બતાવી અને સમજાવી હતી. ત્યારે આજે ખરેખર જો બાયપાસ નીકળી જાય તો કચ્છના જે સ્થાનિકો છે તેમને મહત્વનો ફાયદો થાય તેમ છે. જી વડોદરા શહેરમાં આતશબાજીના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં જન્મદિવસ પર તલવારથી કેક કાપવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે શહેરમાં તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ થયો છે, જેમાં યુવકે આતશબાજી કરીને તલવાર વડે કેક કાપી અને બીજા હાથમાં ગનશોટ રાખી જન્મદિવસની ઉજવણી કરી હોવાનું સામે આવ્યું. ત્યારે નબીરાની ધરપકડ કરી વડોદરા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જે ચોક્કસથી વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં જે વિડીયો વાયરલ થયો એ વિડીયોની અંદર એક ખાનદાની નબીરો પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરે છે તેવું આ વાયરલ વિડીયોમાં પ્રસ્થાપિત થઈ રહ્યું છે. આજકાલ લોકોને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થવા માટેની જે ગેલછા છે, ગેલછાની આ કદાચ અંતિમ પરાકાષ્ઠા હોઈ શકે. વાત કરીએ ક્રિસ રાજેશ મુલાણીની, કે જેઓ વારસિયાની અંદર રહેતા 21 વર્ષીય યુવક છે અને આ યુવકનો થોડા દિવસ પહેલાનો એક જન્મદિવસની ઉજવણીનો વિડીયો વડોદરાના સોશિયલ મીડિયાના યુઝર્સના પ્લેટફોર્મ ઉપર વાયરલ થયો હતો. વાયરલ થયા પછી આ વિડીયોની ચર્ચા એટલા માટે જાગી છે કે આ વિડીયોમાં ક્રિસ મુલાની એક હાથમાં તલવાર અને એક હાથમાં ગનશોટ એટલે એક ટાઈપના ફટાકડા જે બંદૂક જેવા આકારમાં હોય અને આગળથી એ ફૂટતા હોય છે. આ પ્રકારની ગનશોટ અને એક હાથમાં તલવાર લઈને આ ક્રિસ મુલાની પોતાની કેક કાપી રહ્યા છે. કેક કાપવા માટે તેમને જાહેરનામાનો ભંગ કર્યો હોય એવું લાગે છે, કેમ કે તલવાર એ હથિયારમાં આવે છે અને હથિયારને હાથમાં રાખીને જાહેરમાં પ્રદર્શિત કરવું એ ક્યાંક ને ક્યાંક ગુજરાત પોલીસના જાહેરનામાનો ભંગ છે. આ વિડીયો વાયરલ થયા બાદ વારસિયા પોલીસને જાણે યુવકે પડકાર ફેંક્યો હોય એમ લોકોના કમેન્ટ્સ આયા અને ત્યારબાદ વારસિયા પોલીસ દ્વારા વિડીયોમાં દેખાતા શખ્સ એટલે કે ક્રિસ રાજેશભાઈ મુલાનીની તપાસ કરવામાં આવી હતી. ક્રિસ રાજેશ મુલાની વારસિયા વિસ્તારની અંદર આવેલી એક સોસાયટીમાં રહે છે તેવી પોલીસને ચોક્કસ માહિતી મળ્યા બાદ પોલીસે તેની અટકાયત કરી હતી અને એની જે ગેલછા હતી ઇન્સ્ટાગ્રામ કે બીજા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વાયરલ કરીને પ્રસિદ્ધિ મેળવવાની એ ગેલછાની પરિપૂર્ણતા કરી હતી. હાલ તો પોલીસે ક્રિસની અટકાયત કરીને પોલીસના જાહેરનામાનો ભંગ તેમજ જાહેરમાં હથિયાર લહેરાવા જેવી ગુનાઓ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ સોશિયલ મીડિયામાં જે રીતે પ્રસિદ્ધ થવાની હોડ લાગી છે અને એના માટે આજનું યુવાધન જે પ્રકારે અનેક રીતે આ પ્રકારની કામગીરી કરતી હોય તેની ટીકા પણ હાલ તો શહેરીજનો કરી રહ્યા છે. સુરતમાં મિત્રતાને નામે મિત્ર સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. મિત્રને વિશ્વાસમાં લઈને ₹75 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. શેર બજારમાં રોકાણના બહાને ₹75 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ પૈસા આપવાને બદલે આરોપી અદૃશ્ય થયો હતો. જે બાદ વર્ષ 2024માં આરોપી વિરુદ્ધ ઇકોસેલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે છેલ્લા 9 મહિનાથી નાસ્તા ફરતા છેતરપિંડીના આરોપીને ઇકોસેલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. કોર્ટમાં આવતા જ પોલીસે આરોપી ઓમ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો. આરોપી આગોતરા જામીન માટે કોર્ટના ધક્કા ખાઈ રહ્યો હતો. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ આરોપીએ આગોતરા જામીનની અરજી કરી હતી. સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરી દેવાઈ હતી.
હજી ચોક્કસથી સુરતની વાત કરીએ તો સુરતમાં મિત્રએ મિત્રતાના નામે જે છે તે મિત્રો સાથે જ છેતરપિંડી કરી હોવાની ઘટના જે છે તે સામે આવી છે. 2024ની વાત કરીએ તો 2024માં જે છે તે શેર બજારમાં રોકાણના નામે જે છે તે મિત્ર પાસેથી 75 લાખ રૂપિયા રોકાણ માટે લીધા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે દાનત બગડી મિત્રની અને મિત્ર જે છે તે 75 લાખ રૂપિયા લઈને જે છે તે ફરાર થઈ ગયો હતો અને આખરે મિત્રએ જે છે તે પોતાના જ મિત્રની સામે 75 લાખ રૂપિયા લઈને ભાગી ગયો અને તેમજ છેતરપિંડીની ફરિયાદ જે છે તે નોંધાવી હતી. તો બીજી તરફ કહી શકાય કે આ 75 લાખ રૂપિયાની છેતરપિંડી કરી મિત્ર જે છે તે ફરાર થઈ ગયો હતો અને ત્યારબાદ છેલ્લા 9 મહિનાથી જે છે મિત્ર પૈસા લઈને નાસ્તો ફરતો રહ્યો હતો અને છેવટે આજે ભેજા બાદ મિત્ર જે છે તે આગોતરા લેવા માટે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ આરોપીએ પોતાની આગોતરા મૂક્યા હતા. તો બીજી તરફ કહી શકાય કે સેશન્સ કોર્ટમાં પણ તેને પોતાના આગોતરા જામીન મૂક્યા હતા, પરંતુ ત્યાંથી નામંજૂર થયા હતા. અને તો બીજી તરફ ઇકોસેલ પોલીસ જે છે તે મિત્ર એટલે કે આરોપી જે ઓમ પ્રજાપતિ જે છે તે આગોતરા માટે કોર્ટમાં આવ્યો હતો અને ત્યાંથી જ પોલીસે તેને દબોચી લીધો હતો. તો બીજી તરફ કહી શકાય કે 75 લાખ રૂપિયાની મિત્રને ઓમ પ્રજાપતિએ જે છે તે તેના મિત્રને 75 લાખ રૂપિયા જે છે તે શેર બજારમાં રોકાણ માટેનું કહ્યું હતું અને રોકાણમાં પૈસા નહીં રોકતા અને નહીં રોકવાને બદલે તે લઈને ભાગી છૂટ્યો હતો અને તેના મિત્ર સાથે છેતરપિંડી કરી હતી. તેને લઈને તેના જ મિત્રએ જે છે તે ઓમ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તો બીજી તરફ ઇકોસેલ પોલીસે જે છે તેને કોર્ટમાંથી જ આરોપી ઓમ પ્રજાપતિને દબોચીને આગળની કાર્યવાહી જે છે તે હાલ અત્યારે હાથ ધરી છે. જામનગરમાં રખડતા ઢોરની સમસ્યાને લઈને મનપાની ટીમો મેદાને આવી છે. ઢોર નિયંત્રણ પોલિસીની અમલવારી શરૂ કરાવવા ટીમો મેદાને આવી છે. માલિકોના ઢોર ઘરમાંથી કાઢી જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસને સાથે રાખી મનપાની એસ્ટેટ શાખા દ્વારા કામગીરી કરાઈ હતી. તેમજ ઢોર માલિકોને 5 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જ્યારે ઢોર નિયંત્રણ પોલિસી અંતર્ગત ઢોર માલિકે મનપામાં ઢોરનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. લાયસન્સ અને પરમિટ વિનાના ઢોર રાખનાર માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે. ચોક્કસ જામનગર શહેરની અંદર હાલ જે મનપાની ટીમો છે તે જે મેદાને ઉતરી તેમ કહી શકાય, જે રખડતા ઢોરના ત્રાસને લઈને અનેકવાર અનેક લોકોના જે જીવ ગુમાવ્યા છે. અને હાલ જે પ્રકારે જામનગર મહાનગરની પાલિકાની જે ટીમ છે તે જેટલા ઢોર માલિકો છે તેને સર્વે કરવા માટેની જે ટીમ છે તે નીકળી છે. ને ઢોર માલિકોએ ઢોર પોતાનું છે તે ફરજિયાત મનપાની અંદર તેમને રજીસ્ટર કરવું ફરજિયાત. એક હાઈકોર્ટના નિયમ અનુસાર જે જામનગર મહાનગરપાલિકાની ટીમ પણ હાલ જે છેલ્લા 5 દિવસથી જે સક્રિય થઈ છે ને જેટલા જામનગરની અંદર જેટલા ઢોર છે માલિકીની અંદર આવતા હોય તેવા ઢોરને જેટલા ઢોર માલિકોએ મનપાની ટીમનું સર્વે કરવું ફરજિયાત છે. ને હાલ જે પ્રકારે જે રજીસ્ટર નહીં હોય તો તેવા ઢોર માલિકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ને જે પ્રકારે છેલ્લા 5 દિવસની અંદર આજે અનેક વિસ્તારની અંદર ટાઈમ આપવામાં આવશે, જે ટાઈમની અંદર જે ઢોર માલિકે પોતાનું જે ઢોર છે તેમને રજીસ્ટર મહાનગરપાલિકામાં નહીં કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહેસાણા શહેરમાં આવેલા એરપોર્ટનો કરોડોનો વેરો બાકી છે. ગુજરાત નાગરિક ઉડ્ડયન વિભાગ હસ્તકનું મહેસાણા એરપોર્ટ ખાનગી કંપનીના હસ્તક રહે છે. એરપોર્ટ હાલમાં બ્લુ રે એવિએશન કંપની હસ્તક છે. બ્લુ રે એવિએશન કંપની હવાઈ ઉડ્ડયન ટ્રેનિંગ આપી રહી છે, પણ સમયસર વેરો ભરતી નથી. આ કારણે એરપોર્ટનો બાકી વેરો કરોડોમાં થઈ ગયો હતો. મહેસાણા એરપોર્ટનો 2.26 કરોડ વેરો બાકી હતો અને મનપાએ વારંવાર નોટિસ આપતા રૂપિયા 1.74 કરોડ વેરો ભરપાઈ કર્યો છે. તો પણ હજુ એરપોર્ટનો 52 લાખ રૂપિયા જેટલો વેરો બાકી છે. મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં અનેક મિલકત ધારકોનો જે કરોડો રૂપિયાનો વેરા બાકી છે. પણ હાલમાં જો વાત કરવામાં આવે તો મહેસાણા શહેરમાં આવેલા એરપોર્ટનો જો વેરો કરોડો રૂપિયામાં બાકી બોલતો હોય છે. અને ગુજરાત નાગરિક ઉડ્ડયન વિભાગ હસ્તકનું જે મહેસાણા એરપોર્ટ ખાનગી કંપનીના હસ્તક રહે છે. અને જે મહેસાણા એરપોર્ટ અગાઉ 111 કંપની હસ્તક હતું ત્યારે પણ તેને વેરા માટે વસૂલાત માટે તેને પણ કાર્યવાહી કરવામાં આવી હતી. અને હાલમાં પણ બ્લુ રે એવિએશન કંપની હસ્તક છે અને બંને કંપનીઓને એરપોર્ટ હવાઈ ઉડ્ડયનની જે ટ્રેનિંગ આપવાનું કામ કરે છે. અને હાલમાં જે બ્લુ રે એવિએશન કંપની
છે તેને હવાઈ ઉડ્ડયન ટ્રેનિંગ આપી રહી છે, પણ સમયસર વેરો ભરતી નથી અને આ કારણે એરપોર્ટનો બાકી વેરો જે કરોડોમાં થઈ ગયો હતો અને મહેસાણા એરપોર્ટનો બાકી વેરો 2.26 કરોડ જે માતબર રકમ જેટલો હતો તેને હાલ મહેસાણા મહાનગરપાલિકા દ્વારા વારંવાર નોટિસ આપતા રૂપિયા 1.74 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે હાલમાં તો, અને જો હજુ પણ તેનો જે મહેસાણા એરપોર્ટનો જે 52 લાખ રૂપિયા જેટલી માતબર રકમ જેટલો વેરો હાલમાં બાકી બોલાઈ રહ્યો છે. જી સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.